સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા હવે સ્માર્ટ એજ્યુકેશનનું પણ હબ બની રહ્યું છે। સામાન્ય રીતે સરકારી શાળાઓનું નામ પડે એટલે આપણી નજર સામે જૂની ઇમારતો અને મર્યાદિત સુવિધાઓ આવે, પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ છબી બદલી નાખી છે। શહેરના અટલાદરા વિસ્તારમાં રૂપિયા 4.5 કરોડના ખર્ચે નવીન શાળા બનાવવામાં આવી, જેની ડિઝાઇન એન્જિનિયરોએ નહીં પણ ખુદ વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે। આ ઇમારત કોઈ કોર્પોરેટ ઓફિસ કે ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી ભવ્ય લાગે છે। આ પહેલી એવી શાળા છે જ્યાં વહીવટી અધિકારીઓએ કે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ દ્વારા નહીં પરંતુ શાળાના આચાર્ય, શિક્ષકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ આપેલા આઈડિયાથી ઇમારતનો નકશો તૈયાર કરવામાં આવ્યો। ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ પર બનેલી આ શાળામાં કુદરતી પ્રકાશની પણ પૂરતી વ્યવસ્થા છે। એટલું જ નહીં, બાળકોએ જે ચિત્રો બનાવ્યા હતા તેમને દરેક ક્લાસરૂમમાં સન્માનજનક સ્થાન આપવામાં આવ્યું છે। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરીને આ શાળાને હાઈટેક બનાવવામાં આવી છે અને જેની સામે ખાનગી એવી આંતરરાષ્ટ્રીય શાળાઓ પણ વામણી પુરવાર થાય છે। આ ઉપરાંત પર્યાવરણ અને આધુનિકતાનો અહીં અદ્ભુત સંગમ જોવા મળે છે। બાંધકામ દરમિયાન વર્ષો જૂના એક પણ વૃક્ષને કાપવામાં નથી આવ્યું। મને કહેતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવાય છે કે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના સંકુલમાં એક એવી શાળા બિલ્ડિંગનું નિર્માણ થયું છે કે જે વૈદિક શિક્ષા પદ્ધતિ અને આધુનિક શિક્ષા પદ્ધતિના સમન્વયના ભાગરૂપે કુદરતના તાલમેલ સાથે એક ક્રોસ વેન્ટિલેશન સાથે તેમજ આપણી ગ્લોબલ વોર્મિંગના જમાનામાં ઓછામાં ઓછી પરંપરાગત ઉર્જાઓનો ઉપયોગ થાય અને શાળા બિલ્ડિંગમાં ઓછામાં ઓછો વીજ વપરાશ થાય તે હેતુથી નેચરલ લાઇટિંગમાં બાળકો અભ્યાસ કરી શકે, તેમજ બાળકને શાળા પરિસરની સાથે અડીને જ એમ્ફી થિયેટર હોય કે અન્ય ક્રિએટિવ એક્ટિવિટી કરવા માટેનું એક અલગ સુવિધા હોય, આ તમામ સુવિધા સાથેનું એક બિલ્ડિંગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાઉન્ડ ટેબલ એનજીઓ સાથેના સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવ્યું છે। શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્યામાપ્રસાદ મુખર્જી શાળાની શકલ બદલાઈ ગઈ છે। જી હા, 4.5 કરોડના ખર્ચે ખૂબ જ આધુનિક કહી શકાય તેવી આ શાળાનું ઇમારતનું હવે નિર્માણ થયું છે। ત્યારે વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિ જે મહાનગરપાલિકા સંચાલિત છે તેના દ્વારા આ તમામ ઇમારતનો જે ખર્ચ છે એ ખર્ચ પીપીપી ધોરણે કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે ખૂબ જ મોડર્ન કહી શકાય તેવી આ સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગમાં વાસ્તુશાસ્ત્ર, પર્યાવરણ અને આધુનિકતાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શાળામાં ભણતા જે બાળકો છે એ બાળકોનું એક સપનું હતું કે આ પ્રકારની શાળા બને અને એ જ પ્રમાણે સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની ડિઝાઇનવાળી આ શાળાનું ઇમારત તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે આ ઇમારતની પાછળ ખર્ચ મહત્વનો નથી, પરંતુ તેની પાછળ બાળકોની અને શાળાના આચાર્ય સહિત શિક્ષણ સમિતિના ચેરમેન અને એડમિનિસ્ટ્રેશનની જે એક લાગણી હતી એ લાગણી છુપાયેલી છે। ટૂંક સમયમાં શાળાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। ત્યારે દરેક વર્ગખંડની અંદર સૂર્યપ્રકાશ મળી રહે એવી પણ રણનીતિ નક્કી કરવામાં આવી છે। સાથે સાથે શાળાનું જે ઇમારત છે એ ઇમારતને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે। એકંદરે જોવા જઈએ તો જે આખી આ બિલ્ડિંગ બનાવવામાં આવે છે એ આખી બિલ્ડિંગ ખૂબ જ યુનિક કહી શકાય। ખાસ કરીને સરકારી શાળા છે ત્યારે જે પ્રાઇવેટ શાળાઓ હોય છે, ખાનગી શાળાઓ હોય છે, તેને ટક્કર મારે તે પ્રકારની ઇમારત સરકાર દ્વારા પીપીપી ધોરણે બનાવવામાં આવી છે, જે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓ પૈકીની એક નજરાનું કહી શકાય તેવી આ શાળા બનશે, તેમાં કોઈ સંદેહ નથી। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।